सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि में सदा वसुदेव सुतं देवम कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु। एक निसर्गનો ઉત્સવ છે મકર સંક્રાંતિ। સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તેથી મકર સંક્રાંતિ કહેવાય છે અને ઉત્તર તરફ સરકતો જાય તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે। અંધકાર ઉપર પ્રકાશનો વિજય સૂચવતો આ ઉત્સવ છે। ક્ષણિક પ્રમાદ થાય ને એટલે અંધારું ઘૂસી જાય, સૂર્ય જરાક ઢીલો પડે કે અંધારાનું સામ્રાજ્ય ફેલાઈ જાય ત્યારે સૂર્ય જાગ્યો અને હું જોઈ લઈશ, કટિબદ્ધ થયો, મારે કરવું છે જીવનમાં સાચું સંક્રમણ જીવનમાં થાય અને કરું જીવન અંધારે બની વીર આક્રમણ। જીવનમાં જે અંધકાર છે તેના ઉપર આક્રમણ કરવાની હિંમત હોવી જોઈએ। ક્ષણિક પ્રમાદ અને ગફલત મોટા મોટા જીવનને ધોઈ નાખે। એક શાયરે બહુ સરસ કહ્યું છે કે આ જગત અને અમારું જીવન બેમાં, આ જગત અને અમારું જીવન બેમાં જંગ જે કંઈ હતો જાગૃતિનો હતો। જ્યાં જરા ઊંઘમાં આંખ મીચાઈ ગઈ ત્યાં તુરત તેગ એણે હુલાવી દીધી। ક્ષણિક ગફલતમાં માણસ ખલાસ થઈ જાય અને એટલે ભગવાન મહાવીરને ત્યાં સુધી કેવું પડ્યું છે કે પ્રમાદો વહી મૃત્યુ। મૃત્યુ કોને કહેવાય? પ્રમાદ એટલે મૃત્યુ। રસ્તામાં ટ્રાવેલિંગ કરીએ ને તો આ લોકો બોર્ડ લગાડે છે, નજર હટી દુર્ઘટના ઘટી, જરાક ચૂક્યા ગયા। એક્સિડન્ટ થવા માટે કંઈ બહુ ભૂલની જરૂર નથી, જરાક તમારી નજર આમ તેમ થઈ ભટકાઈ જાઓ। જે કાર એક્સિડન્ટનું છે તે જીવનના એક્સિડન્ટનું છે, જરા આગા પાછા થયા અને જરાક બેલેન્સ ચૂક્યા, ફિનિશ્ડ। જિંદગીભરની કમાણી એક ક્ષણમાં ખોવાઈ જાય। હજારો વર્ષની વિશ્વામિત્રની તપશ્ચર્યાને મેનકા 2 મિનિટમાં હતી ન હતી કરી નાખે। તેથી અંધારું, અજ્ઞાન, મોહ, વાસના, વિકાર, રાગદ્વેષ, અહંકાર એ બધા એવા તત્વો છે કે ગમે તેવા માણસને આગો પાછો કરી નાખે અને તે વખતે સ્વસ્થ તે જ માણસ રહી શકે જેના મસ્તક પર પરમાત્માનો હાથ છે। ઈશ્વરની વરદ છાયા વગર જગતમાં હું ટકી જઈશ એ માનવું એના કરતા બીજી મોટી ભ્રાંતિ નથી। મહાપ્રભુજીએ જે શરણાગતિની વાત કરી એની પછવાડે આ રહસ્ય છે। પોષણમ તદ અનુગ્રહ, પુષ્ટિ એટલે પોષણ અને પોષણ એટલે ભગવાનનો અનુગ્રહ। આપણે ગમે એટલા સારા હોઈએ, ગમે એટલા મોટા હોઈએ, પણ એ આપણી મોટાઈ ટકાવવાની, સાચવવાની જવાબદારી પરમાત્માને સોંપીએ ને તો આપણી ઘણી જવાબદારી ઓછી થઈ જાય। હું તો જાગૃત રહીશ જ, પણ પરમાત્મા તું મને જાગતો રાખજે। આ બહેનો જયારે જાગરણ કરે ને ત્યારે બધાને બોલાવે કે મને જગાડો। હવે જાગવાની ક્ષમતા છે નહીં, પણ એકલા કદાચ ઊંઘ આવી પણ જાય તો 2 જણા ભેગા રમતા હોય તો ઊંઘ ના આવે તો પછી જીવનમાં ભગવાનને કોને તું મને જગાડજે, કદાચ ઊંઘ આવી જાય તો। બીજાનો સાથ જે લેવાનો છે બહુ મોટી વાત છે। એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ। તમારો ચડતો માનવ પ્રયત્ન કબૂલ છે પણ અવતરતી ઈશ્વરની કૃપા પણ હોવી જોઈએ। અને જે લોકો ઈશ્વરની કૃપાની અવગણના કરે છે ને હું જ કંઈક છું એમ માનવા લાગે છે એનું પતન થયા વગર રહેતું જ નથી। જકાર મૂકો માણસ પડશે જ, કારણ કે અહંકાર પુષ્ટ થવાનો છે। આપણે ત્યાં સુધી કીધું છે કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પણ છોકરો આવે ને ભલે પોતાની મહેનતથી આવ્યો હોય તો પણ ભાષા બોલતી વખતે કેવું છે ઈશ્વરની મારા ઉપર કૃપા છે, વડીલોના પુણ્ય છે, અનેક લોકોની શુભેચ્છાઓ છે। આમ બોલવાથી પતનના દરવાજા બંધ થઈ જાય છે। કોઈના આશીર્વાદથી કોઈ પાસ થતું નથી, મહેનતથી જ પાસ થાય છે, પણ પાસ થયા પછી એમ કહેવાનું કે આશીર્વાદ હતા। અભ્યાસની ચોરી કરવા માટે આશીર્વાદની વાત નથી કરવાની, પરિણામ આવ્યા પછી આશીર્વાદ હતા એટલે મારું આવું થયું છે એટલે પેલો જે કર્તૃત્વનો અહંકાર છે ને પુષ્ટ ન થાય। અને પુષ્ટ ધીરે ધીરે જ થાય, શરૂઆતમાં ખ્યાલ ના આવે, પછી એટલો બધો પુષ્ટ થઈ જાય કે આખા માણસને એ જ ઘેરી લે। તેથી બહુ જાગૃતિ મહત્વની છે। ત્યારે સૂર્ય જરાક શાંત થયો કે અંધારાએ કબજો કર્યો અને મકર સંક્રાંતિથી સૂર્ય પાછો જાગવા લાગ્યો, અંધારું ઘટવા લાગે ને હવે પ્રકાશ પાછો વધવા લાગે। એના
પ્રકાશનો ઉત્સવ છે. આપણે પણ જીવનની અંદર પ્રકાશની ઉપાસના કરીએ છીએ. તમસોમાં જ્યોતિર્ગમય, તમસમાંથી મને જ્યોતિ તરફ લઈ જા, આવી ઉપનિષદોની પ્રાર્થના છે. અજ્ઞાન એ અંધારું છે અને જ્ઞાન એ પ્રકાશ છે. નોલેજ ઇઝ લાઇટ. તેથી મકર સંક્રાંતિ, સંક્રાંતિ શબ્દ બહુ જ મહત્વનો છે. આપણને ક્રાંતિ ખબર છે, સંક્રાંતિ ખબર નથી. ઘણી વાર હું અહીંયા કહ્યું પણ હશે મેં, ફલાણા ફલાણા સંત ક્રાંતિકારી છે, બહુ મગજમાં ઉતરતું નથી. એનું કારણ, સંતો ક્રાંતિકારી હોઈ જ શકતા નથી. સંતો સંક્રાંતિના ઉપાસક હોય. એક પ્રતિકારી હોય, એક ક્રાંતિકારી હોય અને એક પરમ હિતકારી હોય. સંત પરમ હિતકારી જગતમાં હિ સંત પરમ હિતકારી, ક્રાંતિકારી નહીં. પરમહિત સંક્રાંતિમાંથી જ થાય, ક્રાંતિમાંથી નહીં થાય. પ્રતિકારી આંખ મીચીને બધાનો વિરોધ કરે, ક્રાંતિકારી આવેશથી કામ કરે અને પરમ હિતકારી હોય ને એ વિવેકથી કામ કરે. આવેશમાં ભૂલ થાય, વિવેકમાં ભૂલ ના થાય, અનુભવમાં ભૂલ ના થાય, સમજદારીમાં ભૂલ ના થાય. તેથી ક્રાંતિકારી એ પરમહિતકારી કરતા નીચેની એક સ્ટેજ છે. અને ક્રાંતિમાં થોડો આવેશ જોઈએ, પણ આવેશની બે બાજુ ખુલ્લી છે. ક્યારેક આવેશમાંથી સારું પણ થાય અને ક્યારેક ખરાબ પણ થઈ જાય. આવેશમાં ચૂકી જવાની સંભાવના છે, કારણ કે આવેશ વિવેકને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. તેથી ઘણીવાર મોટા મોટા માણસો પણ બહુ આવેશ ફેલાવવા જાય, પછી વિવેક ઢંકાઈ જાય અને આખી વાત અસ્તવ્યસ્ત થઈ જાય. તેથી સંત પરમ હિતકારી. કેટલાક માણસોને આંખ મીચીને વિરોધ કરવાની ટેવ છે, પ્રતિકારી, જ્યાં હોય ત્યાં વિરોધ કરે, જ્યાં હોય ત્યાં વિરોધ કરે. એ તો શોભાસ્પદ છે જ નહીં. કેટલાક માણસો કંઈક કન્સ્ટ્રક્ટિવ કામ કરવાનો પ્રયાસ કરે પણ એમાં પછી આવેશને મૂકે અને આવેશમાં ક્યારેક એવી ગફલત થઈ જાય કે જેમ ભયંકર અકસ્માત થાય અને પછી કારમાંનો એકે માણસ બચે નહીં તેવું થઈ જાય સમગ્ર પ્રવૃત્તિનું. તેથી સંતો ક્રાંતિકારી હોવાનો પણ ગૌરવ અનુભવતા નથી. અને ઘણીવાર ક્રાંતિકારી છું એમ કહેવાનો મોહ લાગે ને તો સૂકા ભેગું લીલું એ બળી જાય. એકવાર માણસ બાળવા જ લાગ્યો ને. તેથી વિવેક જાગૃત રાખીને જે માણસો કામ કરે એને ખરો સંત કહેવાય. અરે સંક્રાંતિ એટલે સમ્યક ક્રાંતિ. ક્રાંતિ છે પણ આગળ સમ્યક શબ્દ છે, જેમાં અસ્તવ્યસ્ત હોય જ નહીં. સમ્યક ક્રાંતિ એટલે સંક્રાંતિ. હવે સમ્યકમાં બે વાતો ધ્યાન રાખવાની, એક સંઘ અને એક સંઘ. સંઘમાં ગ ગણપતિનો અને સંઘ એમાં ગ ઘરનો. સંઘ ક્રાંતિ. તમારો સંઘ છે ને સારો થવો જોઈએ. ધીરે ધીરે સંક્રમણ કરો. એવા લોકોની સાથે બેસો જે વિકસિત માણસો છે. એનું કારણ સંઘનો રંગ લાગવાનો છે, અને રંગ લાગવાનો હોય તો પછી સારા માણસો સાથે બેસવામાં વાંધો શું છે? આપણે ખરાબ માણસો પાસે બેસીને પણ અમને કઈ વાંધો આવતો નથી. ઠીક છે, વાંધો નહીં આવે, આજે લાગે છે એવું, ક્યારે વાંધો આવશે ખબર નહીં પડે. અને કદાચ વાંધો ના આવે તો પણ દારૂના પીઠામાં બેસીને દૂધ પીશો તો પણ લોકો માનશે ને દૂધ પીઓ છો. લોકો આટલું જ કહેશે, એ જોયો તો પીઠા પર એને, પતી ગયું. તમારી કાર્યધારાને ધક્કો લાગશે. અને હું તો આગળ વધીને કહું, ક્યારે દારૂ પીવા લાગશો એ પણ ખબર નહીં પડે. તમે દૂધ પીતા હશો તો લોકો માનશે નહીં, અને તમે ક્યારે પીવા લાગશો એ ખબર પણ પડશે નહીં. ત્યારે ગોરખ ધંધા કરવા જેવા નથી. સંઘ સર્વાત્મના હેય સચે ત્યક્તુમ ન શક્યતે સદભી કર્તવ્યો સાધુ સંઘો હિ બેસે. સંઘ સર્વાત્મના હેય, બધાનો સંઘ છોડી દો. જગતમાં એકે સંઘ રાખવા જેવો છે જ નહીં. પણ આ તો બહુ હાઈટ થઈ ગઈ. આટલી ઊંચાઈ તો કરોડોમાં એકાદ માણસની હોય, તેને કોઈનો સંઘ લાગતો જ નથી. પદ્મ પત્ર મીવાંબસા જલ કમલવત રહેનારા કેટલાક માણસો હોય, એ બધા સંઘથી પાર હોય. એ આદર્શ હોઈ શકે પણ સામાન્ય ધારણા ન હોઈ શકે. તેથી કે છે સચેત ત્યક્તુમ ન શક્યતે, બધા સંઘો છોડવા ન શક્યતે, શક્ય ન હોય તો પેલું કામે કરો, સદભી સહકર્તવ્ય, સારા માણસો જોડે બેસો. સત્સંગ એ સંઘ મુક્ત થવાનો ઉપાય છે. ગીતાકાર કહે છે જેને સારું કામ કરવું છે ને તે મુક્ત સંઘ હોવો જોઈએ. મુક્ત સંઘો નહંબાદી ધૃત્યુત્સાહ સમન્વિત સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્યતે. સાત્વિક કરતા કોણ? મુક્ત સંઘ હોય. હવે સંઘમાંથી મુક્ત થવું હોય, મુક્ત સંઘના બે અર્થ છે. સંસ્કૃત ભાષા બહુ શ્રીમંત છે, આમ પણ બોલે ને આમ પણ બોલે. સંઘમાંથી મુક્ત થવું હોય તો મુક્ત લોકોના સંઘમાં જવું જોઈએ. આ બંને અર્થો છે. સંઘમાંથી મુક્ત થાય તે મુક્ત સંઘ, અને મુક્ત લોકોના સંઘમાં જોડાય તે પણ મુક્ત સંઘ.
ત્યારે સંઘ મુક્ત થવાની કલા મુક્ત સંઘથી જ મળે છે. તેથી સત્સંગમાં જવાનો અતિશય આપણે ત્યાં આગ્રહ છે. ત્યારે આપણો સંઘ સારો હોવો જોઈએ. સારા સંઘમાં જે માણસો રહેતા હોય તેમાં વિકાસ થાય. આજે નહીં તો કાલે. સત્સંગ વિકાસ કર્યા વગર છોડતો નથી. અને બીજું, સંઘ ક્રાંતિ. એકલો માણસ કામ કરી શકતો નથી. હું જ બધું કરીશ આવી હોંશ, આવો આગ્રહ રાખવા જેવો નથી. કોઈ પણ સત્કાર્યમાં, યજ્ઞીય કાર્યમાં એકનું મહત્વ નથી, ઐક્યનું મહત્વ છે, એકતાનું મહત્વ છે. યજ્ઞમાં જેમ બધા માણસો આહુતિ આપે તેમ કાર્યમાં બધાનું કોન્ટ્રીબ્યુશન, બધાનો હિસ્સો, બધાનો ભાવ જોઈએ, દરેકનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ. એકલો માણસ સર્વે સર્વા થઈને બેસી જાય તો એ કામ કોઈ દિવસ એમાં ભલીવાર નીપજે નહીં. એનું કારણ બીજા કોઈ માણસો નિર્ણય લેતા જ નથી. એક માણસની રાહ જુએ, એ જેમ કહેશે એમ કરશું, એ જેમ કરશે એમ કરશું. અને એ માણસ 4 મહિના અવેલેબલ ન હોય તો સત્યાનાશ થઈ જાય આખા કાર્ય. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, ડિસ્ટ્રીબ્યુશન ઓફ લીડરશીપ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસ્પોન્સિબિલિટી, બધાની જે વહેંચણી, એક માણસ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે આવો હોવો જોઈએ. અને દરેક જણ પોતાની જવાબદારી સમજે. એ હોય કે ન હોય, મારું કામ છે હું કરીશ જ. આવા માણસો જયારે ભેગા થાય એને જ આજની ભાષામાં કહેવાય ગ્રુપ લીડરશીપ. હવે એકલા માણસના નેતૃત્વનો કાળ ગયો. શિક્ષણ વધતું જાય છે, માણસો હોશિયાર થતા જાય છે. તેથી એક માણસ બધાને ડોમિનેટ કરે એ શક્ય નથી, સંભવિત નથી, ને કરવા જેવું આમ પણ નથી. તેથી ગ્રુપ લીડરશીપ, 10-20 માણસો, 25 માણસો, 50 માણસો, 100 માણસો ભેગા થાય, દરેકનો એક સરસ મત આવે ને પછી સારું તારવી લેવાનું અને પછી કરવાનું. તેથી સંઘની બહુ કિંમત છે. સંઘે શક્તિ કલવ યુગે. એક માણસ ભૂલ કરતો હોય તો બીજા 2 માણસો ભેગા ઉભા હોય, તરત કે આમાં આપણું ખરાબ થશે, પછી એને પણ દિશા મળે. દરેક વખતે આપણે સાચા જોઈએ છીએ એમ માનીને ચાલવા જેવું નથી. ભલભલા માણસોના જીવનમાં ભ્રાંતિઓ નિર્માણ થઈ જાય છે. તેથી બીજાનું જે માણસ સાંભળવા તૈયાર નથી એ કોઈ પણ સારું કામ જગતમાં કરી શકતો નથી. હું કહું તે જ થાય. ગીતા ના પાડે છે બુદ્ધે ફલમ અનાગ્રહ. બુદ્ધિ માણસ એ છે જે અનાગ્રહી છે. અહંકાર અને આગ્રહથી કોઈ પણ કામ બગડે છે. તમારા પરિવારમાં પણ એકાદ માણસ અહંકારીને આગ્રહી હશે ને તો બાકીના માણસોને ચેનથી જીવવા નહીં આપે. તમારી સંસ્થામાં પણ કોઈ જળ અને આગ્રહી માણસ ઘૂસી ગયો, સંસ્થાને ઊંચી નહીં આવવા દે. સમાજમાં પણ આવા જળ અને આગ્રહી માણસો આગળ આવે, રાષ્ટ્રમાં પણ આવા આવે તો સત્યાનાશ થયા વગર રહે જ નહીં. તેથી સંઘ સાથે મળીને કામ કરવાની જે તાકાત છે જબરજસ્ત છે. ગ્રુપ લીડરશીપ એ આજના કાળની તાતી જરૂરિયાત છે. જ્યાં એક માણસને સર્વે સર્વા માન્ય બધા ચાલશે, એ માણસ જે દિવસે ખાડામાં ગયો તે દિવસે બધા માણસો ભેગા ખાડામાં જવાના છે. ગાડરીયો પ્રવાહ ઉભો થશે, અંધાનુકરણ ઉભું થશે. તેથી ગતાનુગતિકતા, અંધાનુકરણ, એક માણસની સુપ્રીમસી આંખ મીચીને માનવાની એ દિવસો ગયા. એનું કારણ સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા, અને એની અધૂરાશ ક્યારે નડી જશે કોઈને ખબર નહીં પડે. કોઈ પણ યજ્ઞીય કાર્યમાં પ્રમુખ પરમેશ્વર એકમાત્ર, જે કોઈ દિવસ ભૂલ કરતો નથી, અને બાકીના બધા સહયોગીઓ છે, સાથે મળીને કામ કરે છે. આ સંઘ ક્રાંતિ તો સંક્રાંતિ થાય. સમ્યક ક્રાંતિ, સારી ક્રાંતિ કરવી હોય તેને યોગ્ય દિશા આપવી પડે. તેથી બ્રધરહુડ ઓફ મેન અંડર ધ ફાધરહુડ ઓફ ગોડ. પરમાત્માના પિતૃત્વ નીચે માનવ માત્રનું ભ્રાતૃત્વ નિર્માણ કરવાની જેનામાં હિંમત હોય, અને હું પણ તમારામાંનો એક છું એમ જે માણસ કહી શકતો હશે તે કામ કરી શકશે. અને ભગવાન કૃષ્ણે એ કરી દેખાડ્યું છે. એક પણ ગોવાળિયાને છેવટ સુધી એમ લાગ્યું નથી કે આ કોઈ મોટો છે કે મહાપુરુષ છે. એમના જેવો છે. સનોટીની માળા પહેરીને ફરતો, હીરામોતી લટકાવે જ નહીં. ગોરપીચ માથે રાખ્યું, કોઈ મુગટ બિગટ પહેર્યો જ નહીં. એક વાંસનો ટુકડો લીધો, 4 કાણા પડે વગાડવા લાગ્યો. કોઈ ઇમ્પોર્ટન્ટ ફ્લૂટ મગાવી નહીં એમણે. હું તમારા મહેલો જ છું. ઓતપ્રોત થઈને ભળી જાય, સંઘમાં એક થઈ જાય, તે બધાને આગળ લઈ જાય. તેથી કોઈ આગળ ચાલે ને હું એની પાછળ ચાલું, ને હું આગળ ચાલું ને મારી પાછળ કોઈ ચાલે, એ બધા અધૂરા માણસો છે. બધા મારી સાથે ચાલે એમ કે તે માણસ શ્રેષ્ઠ. ગ્રુપ લીડરશીપ આ મોટા મોટી વાત છે. અને એ લાવવા માટે જે પ્રયત્નો કરવા પડે તે કરવો પડે. નાના માણસને મોટો બનાવવાનો પ્રયત્ન કરો, મોટા માણસને નીચે પણ ઉતારો, એને બહુ અહંકાર હતો એને બી લેવલ ઉપર લાવો, અને એક સમતા એક ઊભી કરવી પડે. અને સમત્વમ યોગ ઉચ્યતે. પછી પરિવારનો પણ વિકાસ, સંસ્થાનો પણ વિકાસ, સમાજનો પણ વિકાસ, રાષ્ટ્રનો પણ વિકાસ. કોઈનો અહંકાર અહીંયા પોસાતો નથી. ગમે તેવા અહંકારી માણસને જરા નીચે ઉતારો, હવામાં નહીં ઉઠ, જમીન પર પગ રાખ, અને સાવ જમીન પર આરોટતા એટલે કે ઉભો થા, કાંઈ તારામાં શક્તિ છે, એમાં છે શું. તેથી ધરા કો ઉઠાયા, ગગન કો ઝુકાયા, એ માણસો સંક્રાંતિ કરે. આકાશમાં ઉડનારા માણસોને કદ પ્રમાણે નીચે લાવવાની જેનામાં હિંમત છે,
અને ધરતીમાં આડોશિયા જેવા તેમાં સત્વ ઊભું કરીને એને ઊભા કરવાની હિંમત હોય તે માણસો સમાજમાં કામ કરી શકે. નહીં તો આડોટનારા આડોટ્યા કરે, પેલો હવામાં ઉડ્યા કરે અને બધા એના પગ ચાટ્યા કરે. એમાંથી વ્યક્તિ પૂજા સિવાય કાંઈ ઊભું ન થાય, કોઈ સંસ્કૃતિ ઊભી નહીં થાય, કોઈ રાષ્ટ્ર ઊભું ન થાય. થોડા તમાશા થાય 10-20 વર્ષ અને વાત પતી જાય. અને આટલો બગાડ કરવા માટે આપણી પાસે ટાઈમ છે? 5-25 વર્ષ જીવનના આવી રીતના આડોટવામાં નીકળી જાય આળસિયા જેવા, અને કોઈની તાકોટા વગાડવામાં, તાળીઓ કૂટવામાં જીવન ખલાસ થઈ જાય. સંક્રાંતિની ઉપાસનામાં અહંકારી માણસને લેવલ પર લાવવાનો છે, નીચેના માણસોમાં આત્મગૌરવ ઊભું કરવાનું છે. અહંકાર કોઈનામાં ન રહે અને આત્મગૌરવ કોઈનું ખલાસ ન થાય. આ દિશા જેને છે તે સંક્રાંતિનો ઉપાસક થઈ શકે. તેથી સંઘક્રાંતિ અને સંઘક્રાંતિ તેવી રીતનું તલગોળનો મહિમા છે. તિલગુડ ગયા અને ગોળ ગોળ બોલા કે છે ને મહારાષ્ટ્રમાં. ઘણી વાર કહું છું, મરાઠીમાં ગોળ ગોળ ચાલે, ગુજરાતીમાં ના ચાલે. ગોળ ગોળ બોલે ખબર જ નહીં પડે શું બોલે છે. ત્યારે મીઠાશ જીવનમાં વધારો. તલમાં સ્નિગ્ધતા છે, ગોળમાં મીઠાશ છે અને ઘીમાં પુષ્ટિ છે. આપણા સંબંધોમાં સ્નિગ્ધતા આવવી જોઈએ, વાણીમાં મીઠાશ આવવી જોઈએ અને મન બુદ્ધિ પુષ્ટ થવા જોઈએ. તલનો સ્નેહદરી જીવનમાં વિશ્વ કુટુંબ બનાવશું. ગોળ તણી મીઠાશ લઈ સૌ જીવન મિષ્ટ બનાવશું. વૃતમાંથી પુષ્ટિ લઈને મન બુદ્ધિ પુષ્ટ બનાવશું. તલગોળના લાડુમાંથી એ લેવા જેવો સાર છે. ભક્તિની શક્તિ ધરશું. આ વિશ્વ ઘણું જ વિશાળ છે. સંક્રાંતિનો કાળ ખરેખર ક્રાંતિ કેરો કાળ છે. સંક્રાંતિ કરવી છે, પ્રભુની ભક્તિ પછવાડી જોઈએ, સંબંધો સ્નેહાર થવા જોઈએ. હિંચકામાં કિચુડ કિચુડ આવાજ થાય તો તેલ પૂરો છો કે નહીં? તો સંબંધોના હિંચકામાં પણ કિચુડ કિચુડ આવાજ થાય ને તો સ્નેહનું તેલ ભરો, સ્નિગ્ધતા લાવો. સંબંધો બધા સ્નિગ્ધ હોવા જોઈએ. મોટા ભાગના સંબંધો વાણીની કડવાશથી બગડે છે, તો વાણીમાં મીઠાશ લાવો, ગોળની મીઠાશ હોવી જોઈએ. અને આટલું જ નહીં, મન બુદ્ધિ પણ પુષ્ટ હોવા જોઈએ. ઘી પુષ્ટિ આપે છે. તલ, ગોળ અને ઘી ત્રણેય વાતો એક એક વાત સમજાવે છે આપણને. જેનું મન પુષ્ટ છે તે જ માણસ ભક્તિ કરે. ભોગમાં પણ મન પુષ્ટ જોઈએ અને યોગમાં પણ મન પુષ્ટ જોઈએ. તેનું મન પુષ્ટ અને પરિપક્વ થયું નહીં, એ 4-5 વર્ષની છોકરી બિચારી શું ભોગ ભોગવવાની હતી? તેમ જેનું મન પાવરફુલ થયું નહીં, એ ભગવાન પાસે શું પહોંચવાનો હતો? તેથી સાંસારિક ભોગમાં પણ પુષ્ટિ જોઈએ અને આધ્યાત્મિક યોગમાં પણ પુષ્ટિ જોઈએ. અને મન અને બુદ્ધિ બંને પુષ્ટ થવા જોઈએ. તલગોળની જે વાત છે તે આ વાત આપણને સમજાવે છે. તલગોળના લાડુમાં પૈસા નાખીને બ્રાહ્મણોને આપવાની ટેવ છે. આ ગુપ્તદાનનો મહિમા છે. પૈસો 2 પૈસા 5 પૈસા કે પાવલી આઠાનો મહત્વ નથી. જે આપવું છે તે ઢાંકીને આપવું છે. એનું કારણ, પૈસાનો વ્યવહાર બધાનો જગતમાં ચાલતો, પૈસા વગર કોઈનું ચાલતું નથી. ગમે એટલા માણસ ભાષણો કરે, પૈસો તો હાથનો મેલ છે ને પૈસામાં તો શું પડ્યું છે ને લક્ષ્મી તો ચંચલ છે. એને પૂછો, તને પૈસા વગર ચાલે છે? પણ સમાજને જે માણસ ગાઈડન્સ આપે છે, સમાજ જેને પૂજ્ય સમજે છે, એને પગાર ના અપાય. એ નોકર નથી. એને પગે લાગીને અપાય, દક્ષિણા અપાય અને જાહેર નહીં, ખબર ના પડતા અપાય. એનું ગૌરવ ટકાવો. પૈસા બધાને જોઈએ છે, પણ એનો અર્થ વ્યવહાર કરતી વખતે કોની જોડે કેમ વર્તવાનું. માસ્ટર ઉપર સહી કરીને એકાદ માણસ પગાર લે, વાત જુદી. અને લોહી રેડીને હાડકા ઘસીને જે માણસ કામ કરતો હોય, તમારા કરતા હજારો ગણો મોટો છે, તમે શું એના ઉપર 5-5 રૂપિયા ફેંકવાના હતા? તેથી એ મૂર્ખાઈ ના થાય તેના માટે કહ્યું છે. અને કાલે બ્રાહ્મણો આવા હતા, હવે રહ્યા જ નથી. હવે તો માગીને ખેંચીને લે છે. સજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, ખીંચ લિયાશો રક્ત બરાબર, ગોરખ બોલે વાણી. તેથી પોતાનું લોહી રેડ્યા પછી જે માણસ કશું જ ડિમાન્ડ કરતો નથી, એના ગૌરવને હાનિ થાય એ રીતે એને અપાય નહીં. તેથી ગુપ્તદાનનો મહિમા અહીંયા આવ્યો છે. અને બીજી એક વાત છે, બ્રાહ્મણો એક કાળે સાંસ્કૃતિક કામ દિલ તોડીને કરતા હતા અને સમાજના ભલાને માટે ક્યારેક કડવી વાતો પણ કહેવી પડે. અને કડવી વાતો એને કીધી હોય તો પણ અમારા મનમાં કડવાશ નથી, એમ એના ઘરે જઈને પગે લાગીને એને લાડવા ભેટ આપીને કહો કે કડવું અમારા હિત માટે કીધું છે, એટલે તારા માટે અમને કોઈ કડવાશ નથી. આ સમાજની જાગૃતિ છે. બાપને પણ ક્યારેક કડવું કેવું પડે. ત્યારે કોઈ માણસ કડવું કહેતો હોય તો એ માણસ ખરાબ છે એમ ના સમજી લો.
કડવી દવા આપનારો ડોક્ટર ખરાબ હોતો નથી, રોગ કાઢી નાખવા માંગે છે. અને આટલી સુગ્નતા સમાજમાં હોય, સંબંધોમાં જ્યાં જ્યાં કડવાશ આવી હશે ને, કડવાશ કાઢી નાખવાનો દિવસ એટલે સંક્રાંતિનો દિવસ. હવે પછી કડવાશ નહીં આવી જ ન જોઈએ, પણ આવી હોય તો તેલ ગુડ ગયા અને ગોળ ગોળ બોલા, વાત પતી ગઈ, પૂરું થઈ ગયું, હિસાબ પૂરો થયો, ચલો આગળ. ગુપ્તદાનનો પણ મહિમા છે અને મીઠાશ વધારવાનો મહિમા છે. જેમ સૂર્યનું સંક્રમણ થાય છે, પ્રકાશનો મહિમા છે, તિલગુણમાં મીઠાશનો મહિમા છે, તેમ આ પતંગનો ઉત્સવ છે. આકાશમાં પતંગ ઉડે છે ને, એ ક્યાં સુધી ઉડશે? દોરી ચગાવનારામાં હાથમાં છે ત્યાં સુધી. જેવી દોરી કપાય કે પછી પતંગના હાલ જોવા જેવા હોય. રંગબેરંગી પતંગ હોય, નાના હોય, મોટા હોય, ઘણી સાઈઝના હોય, ચમકતા હોય, ઉડતા હોય. આપણે બધા પતંગ જ છીએ ને, અને બધા ચગીએ છીએ. કોઈ જ્ઞાનીનો પતંગ છે, કોઈ શ્રીમંતાઈનો પતંગ છે, કોઈ સત્તાનો પતંગ છે. સત્તાવાળા ઉડતા હોય, પૈસાવાળા ઉડતા હોય, જ્ઞાનીઓ આકાશમાં ઉડતા હોય. બધાને ઉડવાની છૂટ છે, બધાના અનોખા રંગ હોય, બધા નભની શોભા છે. પણ એક વાત ધ્યાન રાખો, એ બધી શોભા ત્યાં સુધી છે જ્યાં સુધી દોરી કોઈકના હાથમાં છે. જે દિવસે દોરી કપાય ત્યારે ગમે તેવો રંગીન પતંગ હોય, વીજળીના તારમાં પડી જાય, વરસાદમાં પલળી જાય, ફાટી જાય, સંડાસની ટાંકી ઉપર પડ્યો હોય, ત્યારે આપણો પતંગ ગમે એટલો મોટો હશે, આપણે અબજપતિ હશું, આકાશમાં ઉડતા હશું, બહુ મોટા જ્ઞાની હશું, બધા શાસ્ત્રો આવડતા હશે, આકાશમાં ઉડતા હશું, પણ મજા ત્યાં સુધી છે દોરી પરમાત્માના હાથમાં છે. જે દિવસે તૂટી કે પછી તાર ઉપર, પછી ફાટેલો પતંગ જોવો પણ ગમે નહીં. તેથી વિશ્વાસની વાત છે, પરમાત્મા ઉપરનો વિશ્વાસ શીખવાડે છે. દોરી એના હાથમાં છે. દોર પતંગ તણો જીવનનો, ઈશ્વર હસ્તક આપશું, અહંકાર છોડી દઈ એના થઈ જવામાં માલ છે, ભક્તિની શક્તિ ધરશું, આ વિશ્વ ઘણું જ વિશાળ છે. તેથી ત્રણ વાતોનું મહત્વ છે આ ઉત્સવમાં. સૂર્યનો મહિમા છે, પ્રકાશ સૂચવે છે, તિલગુળનો મહિમા છે, મીઠાશ સૂચવે છે, અને પતંગનો મહિમા છે, ઉડાડનાર ઉપરનો વિશ્વાસ સૂચવે છે. ત્યારે પ્રકાશ, મીઠાશ અને વિશ્વાસનો ઉત્સવ એટલે મકર સંક્રાંતિ. એ નિસર્ગનો ઉત્સવ છે. શરીરમાં વૃક્ષતા આવે ઠંડીમાં, તે જ રીતે તે વખતે તલ પણ પાકે છે, સૃષ્ટિ પણ નિર્માણ કરે છે. જે વખતે જે જરૂરિયાત હોય તે વસ્તુ આવે એટલે તલ સાંકળી ખાવાનો રિવાજ આવ્યો છે. એનું કારણ સ્નાયુઓમાં સ્નિગ્ધતા આવે ને લોહી સહેલાઈથી ફરે, જામ ના થઈ જાય. પતંગ ચગાવવા માટે અગાસીમાં જવું પડે, એ બાને સૂર્ય સ્નાન પોતાની મેળે થાય નેચરલી. કેવું બધું ગોઠવી મૂક્યું સહેજ. આમ માણસો અગાસીમાં જાય ને પતંગ ચગાવવા જાય ત્યારે કોઈ પણ રીતે માણસોને મોકલવાના છે. તેથી નાના બાળકોને જેમ ટ્રીટ કરીને સારા માર્ગે લઈ જવા, તેમ ઋષિઓ આપણને બધાને બાળકો સમજીને જ આવી બધી વ્યવસ્થા કરે છે, જેથી આપણને સ્નિગ્ધતા મળે, પુષ્ટિ મળે, મીઠાશ મળે, પ્રકાશ મળે અને નિસર્ગ જોડે આપણે સમરૂપ થઈએ. ત્યારે આ નિસર્ગનો ઉત્સવ છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમ.